તો અહીંયા અન્નપૂર્ણામાનું મંદિર છે સરસ મજાનું, જુઓ. જય અન્નપૂર્ણામાં. કાચની અંદર બરોબર દેખાતું નથી, દર્શન આશા આશા થાય છે. દર્શન કરો. જય અન્નપૂર્ણામાં, જય ભોળાનાથ. ને અમારા ગોપનાથ મહાદેવનું મંદિર છે સરસ મજાનું, જે આપણે મસ્ત વ્લોગ બનાવવો છે ગોપનાથ મંદિર ફરતે. જય ગોપનાથ દાદા. જોઈ શકો છો તમે સરસ મજાનું લોકેશન ગોપનાથનું. ઘેઘૂર વડલો ને અમારે ગોપનાથ મંદિર પાછળનો નજારો કંઈક આ રીતનો છે. જોઈ શકો છો તમે. અહીંયા ટ્રસ્ટ છે, મોટા ગોપનાથ મહન જગ્યા ટ્રસ્ટ આવડવા, અને અહીંયા નવું બાંધકામ થવાનું છે હજી. અને આ અમારા મંદિર છે ગોપનાથ મહાદેવનું, જોઈ શકો છો તમે. સરસ મજાનો નજારો જોઈ શકો છો તમે. અને આગળ આપણે આમ બીજે પણ જોઈશું. આપણે જોઈ શકો છો બધા લોકો ભાવિ ભક્તો દર્શન કરી રહ્યા છે. ગોપનાથ દાદાનું મંદિર ફરી વખત દર્શન કરો બધા. 5 ઘૂંઘટવાળું મંદિર ગોપનાથ દાદાનું. જય ગોપનાથ દાદા મહાદેવ. અમારે નરસિંહ મહેતા, આ નરસિંહ મહેતા બેઠા છે અહીંયા ગોપનાથ દાદાની સામે તપસ્યા કરવા, કીર્તન કરવા. પછી અહીંયા કંઈક છે જોઈ. અહીંયા યજ્ઞકુંડ છે, યજ્ઞકુંડના દર્શન કરો ભાવિ ભક્તો બધા. શનિદેવ, જય શનિદેવ. સરસ મજાનો દરિયો આવી ગયો છે, દરિયાદેવના દર્શન કરી લો. સરસ મજાનો નજારો જોઈ શકો છો તમે અહીંયા. અને આ દરિયો અત્યારે ખાલી થઈ ગયો છે. અને સામે જોઈ શકો છો મસ્ત મજાનું મંદિર, અદ્ભુત મંદિર ગોપનાથ દાદાનું. જોઈ શકો છો તમે. મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય ગોપનાથ દાદા. કોમેન્ટમાં જય ગોપનાથ મહાદેવ જરૂર લખજો બધા મિત્રો. ને કબૂતરા સણી રહ્યા છે અહીંયા, જોઈ શકો છો તમે. અને લોકો સૈણ નાખી રહ્યા છે કબૂતરાને. ને આપણે આગળ નીચેલી પસાર થઈશું તો ના કબૂતરા ઉડી જાય છે પાછા. એટલે ધીમે ધીમે હાલવું છે આપણે, કબૂતરા ઉડે નહીં એ રીતનું. જો ઉડ્યા, જો ઉડ્યા, જો ઉડ્યા, જો ઉડ્યા, જો ઉડ્યા, જો ઉડ્યા, જો ઉડ્યા. જો સામે બેસી જાય પાછા, બહુ આઘા ન જાય ઉડીને. અહીંયા ને અહીંયા જ રહે કબૂતરા બધા, પછી તરત હેઠા ઉતરે પાછા. જો ઉતર્યા. હે ગોપનાથ દાદા. જોઈ શકો છો અહીંયા અન્નક્ષેત્ર છે, અત્યારે બંધ છે. અને સરસ મજાનું અહીંયા આપણે ઉતારા વ્યવસ્થા જોઈ શકો છો તમે. અતિથિ ભવન. અને આ અમારે ઠાકોર શ્રી લગધીરસિંહજી વાજા રાઠોડ છે, જોઈ શકો છો એનું. અને તમે વાંચી પણ શકો છો અહીંયા કે ઠાકોર શ્રી લગધીરસિંહજી વાજા રાઠોડ
ઝાંઝમેર 24/4 ધામની યાત્રા કરીને સંવંત 1458માં ગોપનાથજી મહાદેવના મહંત શ્રી વસંતરાયને શ્રાવણ સુદ પૂનમના દિવસે 1300 વીઘા જમીન નિભાવવા માટે દાનમાં આપેલ, જેનો ઉપરોક્ત શિલાલેખ હાલમાં ગોપનાથજીના મુકામે પથ્થરની તકતીમાં કોતરાવેલો છે. તો જોઈ શકો છો તમે, અને આ એનો શિલાલેખ છે જે લગધીરસિંહજી વાજા રાઠોડે આપેલ ગોપનાથને નિભાવવા માટે 1300 વીઘા જમીનનું દાન કરેલું એવા મહાન શૂરવીર લગધીરસિંહજી, જેને તમે જોઈ શકો છો. તો યુવા પેઢીને પણ ખબર હોવી જોઈએ કે ગોપનાથને નિભાવવા માટે પણ રાજાઓ એટલું આપતા. જોઈ શકો છો તમે, અહીંયા સરસ મજાનું ટેચ્યુ છે એનું. ને અહીંયા ગાડીઓ પાર્કિંગનું છે. તો હવે આપણા વિડીયોને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી દો, અને વિડીયોને અહીંયા પૂર્ણ કરીએ છીએ આપણે. જય ગોપનાથ, જય ગોપનાથ, જય ગોપનાથ.